જગદીશ વિશ્વકર્માને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ અભિનંદન પાઠવ્યા છે। રામ મોકરિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી। ભાજપના નવા કેપ્ટનનું સ્વાગત છે તેવું રામ મોકરિયાએ કહ્યું। એમએલએ શહેર પ્રમુખ અને મંત્રીનો અનુભવ તેમને કામ લાગશે। નવા વિસ્તરણની વાતનો નેતૃત્વ પર આધાર છે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। રામભાઈ, હવે તમારી ટીમને એક નવા કેપ્ટન મળી ગયા હશે। હા, નવા કેપ્ટનનું સ્વાગત છે, એનું સન્માન છે અને અવળી મોટી કાર્યકર્તાની જે ટીમ છે એ કેપ્ટન સાહેબને સાથે સહકાર આપી અને ગુજરાતમાં આખા સમગ્ર ગુજરાતમાં કમળ કરી દેશે અને સાથે રહી અને ટીમ યુવા કામ કરશે। કેમ કે જગદીશભાઈને અમદાવાદ શહેરના પ્રમુખનો અનુભવ છે, 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મંત્રી પણ તેઓ હાલ છે, તો આ પરિસ્થિતિમાં એમનો અનુભવ કેટલો કામ લાગે, આપને શું લાગે છે? એના અનુભવનો ખૂબ મોટો કામ લાગશે। બૂથ લેવલથી જ સંગઠનમાં કામ કર્યું છે। શહેર પ્રમુખ રહ્યા અમદાવાદ, એટલે અમદાવાદના પ્રમુખ એટલે બહુ મોટી જવાબદારીઓ, તથા સાથે પ્રદેશ લેવલે કામ કર્યું, ઉપરાંત પોતે મિનિસ્ટર તરીકે પણ સેવા આપી રહી છે। ખૂબ તટસ્થ, વિશ્વાસુ, પ્રમાણિક અને ડાયનેમિક પર્સન છે અને ટેકનોસેવી છે। એનો બધો જ લાભ ગુજરાત પ્રદેશ ભાજપને મળશે અને ઉપરથી આપણા નેતૃત્વમાં મુરબ્બી શ્રી અમિતભાઈ શાહ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન અને લાખો કાર્યકર્તાના સહકારથી ખૂબ જ કાર્ય સફળ થશે। કેમ કે હવે લાંબા સમયથી લગભગ હું કહું તો છેલ્લા 6-7 મહિનાથી ખેંચાઈ રહ્યો હતો, પ્રદેશ પ્રમુખ કોણ બનશે, પછી ઘણા સમયથી અટકળો પણ હતી ને હવે લાગે છે કે ઝડપથી કંઈક બધા ઈચ્છી રહ્યા હતા, એક નવા જૂની હજુ કંઈક થશે, લાગે છે એવું તમને? હવે એ છે ને ભાઈ, એ વાત છે અમારા હાઈકમાન્ડની વચ્ચેની। હાઈકમાન્ડ જે નક્કી કરશે એ પ્રમાણે એક્સપાન્ડ થશે, એ પ્રમાણે ફેરફાર થશે, એ પ્રમાણે સંગઠન બનશે। હાઈકમાન્ડ જે કાર્યક્રમ આપશે એને ફોલો કરશે પ્રદેશ। કદાચ પહેલી વાર એવું બન્યું કે પ્રદેશના અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંને એક શહેરના હોય, તો આપ શું ઈચ્છી રહ્યા છો? આપના વિસ્તારનું કેટલું અને કેવું પ્રતિનિધિત્વ આ મંત્રીમંડળમાં અથવા તો નવા જે સંગઠનનું માળખું થવાનું છે એમાં હોવું જોઈએ? એ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનો વિષય છે અને અમારું હાઈકમાન્ડ નક્કી કરશે ક્યાં કોને કેટલું પ્રતિનિધિત્વ આપવું। એક જ શહેરના હોય પણ એક જ પક્ષના અને એક જ સાથે ટીમ કામ કરે છે એ બરાબર છે, બાકી હાઈકમાન્ડ નક્કી કરશે કે ક્યાં શું ફેરફાર કરવો, કોને લેવા, કેને છોડવા। રામભાઈ મોકરિયા, જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।